ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 4 માર્ક્સમાં ટેક્સ્ટ બુકને આધારે એમસીક્યુમાં પૂછાતો મસ્ત મજાનો ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ. મિત્રો, આ ટોપિકમાં તમે 4 માંથી 4 માર્ક્સ આરામથી મેળવી શકો. જેના માટે શું કરવું પડે? મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ, જે હું તમને કરાવીશ આજના વિડીયોમાં. પહેલો સવાલ: be sure to give it and its various modules to everybody you meet. શાંતિથી તમે આ લાઈન વાંચશો એટલે તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ તમારા ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 1 ની લાઈન છે. અને યુનિટ નંબર 1 એટલે કેન યુ ઇન્સ્ટોલ લવ, જે તમને ઓપ્શન એ માં જ આપેલો છે. વાત કરીએ બીજા ક્વેશ્ચનની. સેકન્ડ ક્વેશ્ચન: we can open a source of optimism with the techniques of anticipating success. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના વિડીયોમાં પણ વાત કરેલી હતી કે યુનિટ નંબર 3 માંથી એક વાક્ય ટાઇટલ ધ રીડમાં 100% પૂછાય છે બોર્ડની એક્ઝામમાં અને તમારી સ્કૂલ લેવલની એક્ઝામમાં પણ. તો એના માટે મેં તમને એક ટ્રીક આપેલી હતી. યાદ કરો તો રીડ 1 અને રીડ 2 આ બંનેની અંદર જે ટાઇટલ આવે છે ને અલગ અલગ, એ તમારે ખાસ પાક્કા કરી લેવાના. જેમ કે તમને અહીંયા ટાઇટલ દેખાય છે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરવી. જે તમે શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો એ તમને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અથવા તો મેનેજ યોર સ્ટ્રેસ માંથી દેખાશે. મજાની વાત, જ્યારે પણ આ લાઈન આ યુનિટમાંથી પૂછાય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે. શું કામ? કેમ કે એને એ ખ્યાલ આવી છે કે યુનિટ નંબર 3 ની આ લાઈન છે, પણ એની અંદર રીડ 1 માં આવે છે કે રીડ 2 માં આવે છે, એમાં વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હોય છે. તો જો તમને એન્ટિસિપેટિંગ સક્સેસ ક્યાં રીડમાં આવે છે એ ખબર હોય તો કામ આસાન થઈ જાય. તો મિત્રો, આ તમારી રીડ નંબર 1 યુનિટ નંબર 3 નું વાક્ય છે. અને યુનિટ નંબર 3 નું રીડ 1 એટલે કે મેનેજ યોર સ્ટ્રેસ. તો શાંતિથી આ યુનિટમાંથી લાઈન તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, થર્ડ સેન્ટેન્સ: the first money he ever made was a nickel for a sketch of neighbor's horse. આ તો જરાય તમારા માટે અઘરો નહીં હોય, કારણ આ શબ્દ તમને ખ્યાલ હોય ને કે અ નિકલ, તરત તમારું કામકાજ થઈ જાય. યસ, વોલ્ટ ડિઝની વાળા યુનિટમાં માત્ર આ એક શબ્દ આપેલો છે. તો આનો જવાબ તમારો થશે યુનિટ નંબર 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, મતલબ ઓપ્શન બી. તો મિત્રો, આવી રીતે તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન હોય, ભાષાંતરમાં ધ્યાન હોય, અમુક વોકેબ્યુલરી શબ્દ ભંડોળમાં ધ્યાન હોય, એટલે તમે આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ આરામથી મેળવી શકો. નેક્સ્ટ, ફોર્થ: હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. જોરદાર ટકાટક ચકાચક લેવલનું વાક્ય છે. શાંતિથી તમને ટેક્સ્ટ બુકમાં ભાષાંતરમાં પૂરું ધ્યાન હોય, એક એક લાઈન ખબર હોય તો જ તમને જવાબ મળશે. કેમ કે અહીંયા હ્યુમન આપેલું છે એટલે ઘણીવાર તમારું માઇન્ડ ડાયવર્ટ થાય ને એટલે અંદાજ નહીં આવે. યસ, તો અહીંયા 4 ઓપ્શન જુઓ, જબરદસ્ત લેવલના બનાવેલા છે. તરત તમને ખબર પડી જવી જોઈએ કે આ એન્ડ્સ વાળા યુનિટમાં છે, જે વિદ્યાર્થીઓને જનરલી ખ્યાલ નહીં આવતો હોય. શું કામ? આમાં આપણે માત્ર કીડીઓ 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 જ કરતા હોય છે. પણ રેડ એન્ડ્સ વાળી યુનિટની જો પેરેગ્રાફ છે એની અંદર છેલ્લી લાઈનમાં આ યુનિટમાંથી આ વાક્ય છે, જે બહુ ઓછા વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવતું હોય છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે એક્ઝામમાં શું થશે સાંભળો. બાકીના બી સી ડી ઓપ્શન જુઓ, જે તમને કોઈને કોઈ યુનિટમાં હ્યુમન વાળી વાત સાથે કનેક્ટ કરતો હોય ને એવું લાગશે. તો એક્ઝામમાં આ પ્રકારના ટ્રિકી સવાલમાં વિદ્યાર્થીઓ હંમેશા અટવાતા હોય છે. એટલા માટે જ હું તમને ખાસ આગ્રહ રાખું છું આ ટોપિકમાં તમારે મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ કરવાની. અને એના માટે ગભરાવાની કોઈ જરૂર નથી. એ પ્રેક્ટિસ તમને હું કરાવીશ, એ વિડીયો બધા જોઈ લેવાના, કામ તમારું 100% આસાન થઈ જ જાય. તો રેડ એન્ડ્સ વાળા પેરેગ્રાફમાં તમને આ એન્ડમાં આ લાઈન આપેલી છે, આ ખાસ ખબર હોવી જોઈએ. તો ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ, ફિફ્થ: એક્સપેક્ટેશન ઓફ બીંગ લકી મેક્સ અસ રિલેક્સ. તો આ પણ તમને જોઈને ખ્યાલ આવશે કે યુનિટ નંબર 3 ની લાઈન છે. હવે એની અંદર બે રીડ, મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આમાંથી ક્યુ લેવું? તો જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે, જેમાં અલગ અલગ એક્સરસાઇઝ આપેલી છે, જેની અંદર છેલ્લો ટુકડો, જેમાં એક એક મુદ્દા આપ્યા છે, મેન્ટલ ક્વિક ફિક્સિસ. યસ, એને લગતી આ લાઈન છે. યસ, તો મેન્ટલ ક્વિક ફિક્સિસ એ તમારી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે છે. ઓપ્શન ડી જવાબ બનશે. યસ, તો ટેક્સ્ટ બુકમાં શાંતિથી વાંચશો ને તો તમને આ બેઠે બેઠી લાઈન તમને જોવા નહીં મળે. એમાં શોર્ટમાં લખ્યું છે એક્સપેક્ટ ટુ બી લકી. યસ, તો આ પ્રમાણે પણ થોડો ભાવાર્થ ચેન્જ કરીને આ લાઈન તમને અહીંયા પૂછેલી છે, તો તમને કટ ટુ કટ ભાવાર્થ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ,
6. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation. જરાય મૂંઝાવાનું વાત નથી. મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે તરત તમને ખ્યાલ આવી જશે કે યુનિટ નંબર 3 નું વાક્ય છે, પણ અહીંયા મૂંઝાવા જેવું એટલા માટે નથી, તમને ધ સ્ક્રીન એક્સરસાઇઝ લખીને આપેલું છે. તમે શાંતિથી ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવી જશે કે મેનેજ યોર સ્ટ્રેસ, મતલબ તમારું જે રીડ નંબર 1 છે એની અંદર અલગ અલગ ઘણી બધી ટેકનિક આવે છે. સ્ટોપ ઓવર થિંકિંગ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ, યસ, ત્યારબાદ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ પ્રકારની જેટલી બી કસરતો આવે છે એ તમે નામ સાથે યાદ રાખો ને એટલે કામ તમારું આસાન થઈ જાય. તો ખાસ આ લેવલે મહેનત કરો તો તરત તમારો જવાબ આસાન થઈ જાય. નેક્સ્ટ 7. You people provoke him and my mother has to bear the brunt. તરત તમને ખબર પડી જવી જોઈએ કે આ નાના નાની વાળો યુનિટ મતલબ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટમાંથી લીધેલું આ વાક્ય છે. ઓપ્શન સી તમારો બને આન્સર. નેક્સ્ટ 8. The mind is the rational logical parts of you that helps you to make unemotional choice. મસ્ત મજાનો સવાલ છે. યુનિટ નંબર 3. યસ, એની અંદર રીડ 1 અથવા તો રીડ 2 એ તમારે જોવાનું છે. અહીંયા થોડું તમારે શાંતિ ફીલ થશે કારણ ઓપ્શનમાં માત્ર રીડ 1 નું જ નામ આપેલું છે. એટલે આ તમારા માટે બહુ આસાન સવાલ થઈ જાય. પણ જો આ સવાલને અઘરો કરવો હોય ને તો સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એક ઓપ્શનમાં આપે એટલે તમારે વિચારવા માટે મજબૂર થવું પડે. તો તમને ક્લિયર કટ ખ્યાલ હોવો જોઈએ કે મેનેજ યોર સ્ટ્રેસમાં કયું વાક્ય આવે છે અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં કયું વાક્ય આવે છે. આઈ હોપ તમને કન્સેપ્ટ ક્લિયર થતો હશે. તો આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મેક્સિમમ મિત્રોને શેર કરજો. નેક્સ્ટ 9. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં જાઓ અને ચાલવા માંડો. મેન્ટલ ક્વિક ફિક્સીસમાં જે અલગ અલગ સેપરેટ વાક્યો આપ્યા છે એની અંદરનું જ આ વાક્ય છે. યસ, એનો મતલબ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. જો આમાંય મસ્ત મજાનું કામકાજ બહુ આસાન કરી દીધું. યસ, માત્ર યુનિટ નંબર 3 નું એક જ રીડનું નામ આપ્યું છે. તો આવી રીતે પૂછાય તો તમારા નસીબ, પણ આપણે નસીબ પર આધાર નથી રાખવાનો, ચોકસાઈથી કામકાજ કરવાનું છે. તમને પ્રોપર ખબર હોવી જોઈએ. નેક્સ્ટ 10th. સેલ્ફ ક્રિટિસિઝમ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ ગેટ કન્ટેન્ટમેન્ટ ઇન અ લાઈફ. શાંતિથી વાક્ય વાંચો અને એની અંદર જે શબ્દ આપેલો છે કન્ટેન્ટમેન્ટ મતલબ સંતોષ, આ તમારા 10 રીડમાંથી એક જ રીડમાં છે. યુનિટ નંબર 1. કેન યુ ઇન્સ્ટોલ લવ, મતલબ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, મજા આવે છે? મજા આવે છે? સમજાય છે? તો વિડીયોના અંતે કમેન્ટ સેક્શનમાં લખજો આઈ કેન ડુ ઇટ. યસ, આ પ્રકારના ટોપિકમાં હું આરામથી માર્ક્સ લઈ શકીશ. આઈ કેન ડુ ઇટ લખજો, લખજો અને લખજો. બીજું, પરીક્ષામાં કોન્ફિડન્સ મેળવવો જ છે. ભલે વિજ્ઞાન પ્રવાહમાં છો છતાં પણ ઓછા સમયમાં પણ અંગ્રેજીમાં સારો સ્કોર કરવો હોય ને તો તમારા માટે મસ્ત મજાનો મુદ્દો મેં યુટ્યુબ પર પ્લેલિસ્ટ તમારા એક્ઝામ વાઇઝ બનાવેલા છે. એની અંદરના ટોપિક વાઇઝ વિડીયો જોઈ લો. 100% ટેન્શન ખતમ થઈ જશે કારણ આસાન મેથડ પ્રેઝન્ટેશનથી બનાવેલા છે. રાઇટિંગ સેક્શન માટે પણ પ્લેલિસ્ટ બનાવેલું છે. તો કોઈ જ તમારે મૂંઝાવાની જરૂર નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય કે પછી રાઇટિંગ સેક્શનનો કોઈ પણ મુદ્દો તમને યુનિક મેથડથી આપણી ચેનલ પર વિડીયોઝ જોવા મળશે. તો ખાસ ખાસ જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન 11. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. નાનીમાં જ્યારે જીવતા હોય છે ત્યારે નાનાને આ વાક્ય કહે છે કે હું મરીશ ને ત્યારે પસ્તાજો, અફસોસ થશે. યસ, ધ એડજસ્ટમેન્ટ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 12. હિયર ધેર વેર નો ફૂટહોલ્સ. પગ રાખવાની કોઈ જગ્યા નહોતી. તો આમાં પણ વિદ્યાર્થીઓ અટવાઈ શકે. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કીડીઓ વાળું જે યુનિટ છે એમાં શરૂઆતના પેરેગ્રાફમાં આ પ્રકારની વાત થયેલી છે. મતલબ ants. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 13. The customer was not technically completed educated. હાવ સિમ્પલ થઈ જાય કારણ શરૂઆત તમારા ધોરણ 12 માં યુનિટ નંબર 1 થી થાય અને એ એકની અંદર કસ્ટમરની વાત આવે છે. યસ યસ, ટેકનિકલ શબ્દ આવે છે. એક જ વ્યક્તિ માટે છે, એક જ યુનિટ માટે છે. કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝી પ્રેઝન્ટેશન લાગતું હોય, વિડીયો ઇઝી સમજાય એવો લાગતો હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો. તમારી લાઈકથી મને મળતું હોય છે મોટિવેશન. અને યુટ્યુબનું એક મસ્ત મજાનું ફીચર પણ આવેલું છે હાઇપ, HYPE. એના પર પણ તમે ખાસ ક્લિક કરી શકો. નેક્સ્ટ 14. With heavy hearts we hoisted Nani's spear over our soldier. ભારે હૃદય સાથે અમે નાની અમારા ખભા પર ઉપાડી. શરૂઆતમાં જ આવે છે. યસ,
Yes, the adjustment. The adjustment, option A is the right answer. Next, 15. We should share and we would get NEET module. આ અટવાડી શકે વિદ્યાર્થીઓને, પણ તમારું પ્રોપર ટેક્સ્ટ બુકમાં ધ્યાન હોય તો ખ્યાલ આવી જવો જોઈએ. આ તમારું યુનિટ નંબર 1 માંથી લીધેલું વાક્ય છે. યુનિટ નંબર 1 મતલબ કેન યુ ઇન્સ્ટોલ લવ. ચલો, મજા આવે છે ને? મજા આવતી હોય તો ખાસ તમારા માટે એક મસ્ત મજાના ન્યૂઝ. વિજ્ઞાન પ્રવાહમાં તમે ઓછા સમયમાં સારો સ્કોર કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારા માટે સ્પેશિયલ આઈએમપી બેચ ડિઝાઇન કરેલી છે, જેની અંદરના ફાયદા તમે જોઈ શકો છો. કન્સેપ્ટ સાથેના લેક્ચરની પીડીએફ કલરફુલ ડિઝાઇનમાં બધું જ તમને આ કોર્સની અંદર મળી રહ્યું છે, એ પણ તમને સમજાય એવી ભાષામાં. તો ખાસ આ કોર્સની વિઝિટ કરી લેજો. જેના માટે ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન, પ્લે સ્ટોર પર છે, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા, એટલે કામ આસાન થઈ જાય. આવો બીજો મહત્વનો કોર્સ એટલે કે બોર્ડમાં પૂછાયેલા પેપર માત્ર 49 રૂપીસમાં તૈયાર થયેલો કોર્સ છે આ. અને બોર્ડના પેપરનો કોર્સ શું કામ હેલ્પફુલ થાય? કેમ કે તમે બોર્ડમાં છો. બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન ઘણીવાર રિપીટ થવાની શક્યતા વધી જાય છે. તો એના માટે તમારે આ કોર્સ પણ પરચેસ કરી લેવાનો છે. જેના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. નેક્સ્ટ વાત કરીએ 16. The system will overwrite any conflicting file. શાંતિથી વાંચો અને વિચારો. અહીંયા શબ્દ આપેલો છે કન્ફ્લિક્ટિંગ, અહીંયા છે ઓવરરાઇટ. આવા જે શબ્દો છે ને, આવા યાદ હોવા જોઈએ. યુનિટ નંબર 1 માં આવે છે અને લગભગ યુનિટ નંબર 1 બધા માટે આસાન થઈ જતું હોય છે, કેમ કે આ યુનિટ તમારે દર વખતે બધી એક્ઝામમાં લેવાનું જ હોય છે. યસ, તો કેન યુ ઇન્સ્ટોલ લવ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 17. You need to your mental capacity in order to study to work. ઘણી જગ્યાએ તમને આ લાઈન દેખાશે અને આ લાઈન કામની છે, ખાસ ધ્યાન રાખજો. યુનિટ નંબર 3 ની લાઈન છે. હવે મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ બંને આપેલા છે. તમને ક્લિયર કટ ખબર હોવી જોઈએ આ લાઈન તમારું મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે. યસ, તો આ પ્રમાણે પ્રોપર કામકાજ કરવાનું. નેક્સ્ટ 18. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આમાં તો લગભગ કોઈને ડાઉટ નહીં થાય, કેમ કે આ વાક્ય આખા યુનિટનું મોસ્ટ આઈએમપી છે. ઘણીવાર પેપર ચેકરને, પેપર મેકરને આ વાક્ય સિલેબસમાં લેવાનું મન થાય છે અને એ છે મેનેજ યોર સ્ટ્રેસ. યસ, ઓપ્શન બી તમારો બનશે જવાબ. નેક્સ્ટ 19. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. એને કહી દો હું એને સ્વર્ગમાં મળીશ, પહેલે પાર મળીશ, બિયોન્ડ. અને આ શબ્દ તમારે નાના બોલે છે નાની માટે the adjustment યુનિટમાં. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 20. પણ એની પહેલા સબસ્ક્રાઇબ ખાસ કરી દેજો. 20. His influences linger like a living presence over the studio. યસ, અહીંયા એક શબ્દ છે લિંગર, અહીંયા છે સ્ટુડિયો. આ બે શબ્દોને આધારે ખ્યાલ આવી જાય કે રોય ડિઝની એના ભાઈ માટે બોલે છે અને રોય ડિઝની અને વોટ ડિઝની વાળી વાત એટલે કે અનફર્ગેટેબલ વોટ ડિઝની, યુનિટ નંબર 2. તો મિત્રો, આશા રાખું તમને આ મસ્ત મજાના 20 સેન્ટેન્સ કયા યુનિટમાંથી આવે છે એ સમજાઈ ગયા હશે. અને આવા તમારે મસ્ત મજાના વિડીયો જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખજો. વી વોન્ટ મોર વિડીયોઝ. તમારા માટે મસ્ત મજાના વિડીયોઝ આવતા રહેશે. પાર્ટ 1 પણ અપલોડ થઈ ગયો છે, જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને નવા અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.